નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં તમને આંગણવાડી ભરતી વિશેની માહિતી આપવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો અંત સુધી જરૂર દેખજો. આંગણવાડી ભરતી 2026 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 26/9/2026 રોજ શરૂ થશે અને 20/10/2026 રાત્રિના 12 કલાક સુધી તમે ફોર્મ ભરી શકશો. આમ ફોર્મ ભરવા માટે તમને 25 દિવસ સુધીનો સમયગાળો આપવામાં આવશે. ત્યારબાદ તમારા ફોર્મની ઓનલાઈન ચકાસણી 21/10 થી લઈને 30/10 આમ કુલ 10 દિવસ માટે તમારા ફોર્મની ચકાસણી થશે. ત્યારબાદ મેરિટ ખરાઈ અને મેરિટની જાહેરાત 31/10 થી લઈને 14 નવેમ્બર સુધી 15 દિવસ તેની પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ મેરિટમાં જો તમારે કોઈ પણ પ્રકારની અપીલ કરવી હશે તો 15 નવેમ્બર થી લઈને 24 નવેમ્બર 10 દિવસમાં સુધીનો સમય તમને અપીલ કરવામાં આવશે. ત્યારબાદ તમારી અપીલને નિકાલ 25 નવેમ્બર થી લઈને 4 ડિસેમ્બર સુધી 10 દિવસમાં તમારી અપીલ નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ જે પણ કાર્યકરમાં કે તેડાગરમાં નોકરીમાં લાગે છે તેમના પ્રમાણપત્રની ચકાસણી 5 ડિસેમ્બર થી લઈને 14 ડિસેમ્બર 10 દિવસ સુધી તેમના પ્રમાણપત્રની ચકાસણી થશે. ત્યારબાદ તેમને હાજર થવા માટે 15 ડિસેમ્બર થી લઈને 13 જાન્યુઆરી સુધીનો આમ કુલ 1 મહિનાનો તેમને સમયગાળો આપવામાં આવશે. અહીંયા જે પણ તારીખો આપવામાં આવી છે તે ફક્ત અંદાજિત તારીખો છે. હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત આવી નથી. પરંતુ જો તમારે આંગણવાડીમાં ભરતીમાં ફોર્મ ભરવાનું છે તો આ તારીખોને તમારે અંદાજિત તારીખો રાખીને જે પણ તેના ડોક્યુમેન્ટ થાય છે તે તમામ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી લેવા. ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ માટે અમારી ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ને આંગણવાડી ભરતીના નિયમો શું છે, કોણ ફોર્મ ભરી શકે છે, ઉંમર મર્યાદા શું છે, લાયકાત કેટલી હશે, ગુણભાર કેવી રીતે ગણાશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા પ્રમાણપત્રો રહેઠાણના જરૂર પડશે, તેને લગતી માહિતીવાળો વિડીયો અમારી ચેનલમાં થોડાક જ દિવસોમાં મૂકવામાં આવશે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો. જો વિડીયોને લાઇક કરવાનો બાકી છે તો લાઇક કરી દેજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને બીજી પણ બહેનોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.